નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નો યુનિટ 9 એનું ટાઇટલ છે ટ્યુન અપ થિંગ્સ, એટલે કે તૈયાર થઈ જાઓ તરુણો. તમે પણ તૈયાર થઈ જાઓ. તો આ જે પાઠ છે એ એનડીસીના માટે, કારણ કે ધોરણ 10 તમારું બોર્ડ છે, બરાબર. એમાં તમને શું કહેવાય, ટાઈપના સ્ટ્રેસ આવતા હશે, ટેન્શન આવતી હશે, યાદ નહીં રહેતું હોય, બરાબર. તમને એવો સ્ટ્રેસ થશે, મને યાદ નહીં રહેતું, એક્ઝામમાં લખીશું, મને લખવું કેવી રીતે. તો આ પાઠ એના ઉપર જ છે, બરાબર. એટલા માટે આ પાઠને છેલ્લે રાખ્યો છે કે જેથી તમારી બોર્ડની એક્ઝામ આવે તો તમને એક્ઝેક્ટ આઈડિયા મળે કે તમને કરવાનું શું છે, બરાબર. એ સ્ટ્રેસથી બચવાનું કેવી રીતે, તો જરાક જોઈએ આપણે. સો ટ્યુન અપ થિંગ્સ. Anchor. Good morning everybody. On behalf of Anand Vihar School, I Anuj Bhatt, the coordinator of Career Counseling Cell. એટલે કે બધાને સુપ્રભાત. હું અનુજ ભટ્ટ આનંદ વિહાર સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. કોઓર્ડિનેટર છે કરિયર કાઉન્સેલિંગ સેલના, એટલે કે એના સેલના. વેલકમ ટુ યુ ઓલ સેમિનાર. આ સેમિનારમાં સ્વાગત કરું છું. બ્રિંગ આઉટ યોર બેસ્ટ, કે તમારામાંથી બહાર છે તેને બહાર કાઢો. ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, કે સ્ટુડન્ટ ખાલી સ્ટુડન્ટની પણ તેમના પેરેન્ટ્સને પણ તૈયાર કરવાના છે. We are happy to have with us on panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mr. Shalat, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray McKay, who is online from University of Edinburgh, would take your question and solve your queries on study habits and preparing for the exams. એટલે કે આ બધા જે મહાનુભાવો છે કે તમને કેવી રીતે સ્ટડી કરવી છે, આમાંથી એક જો એક એજ્યુકેશનિસ્ટ છે, બરાબર, શિક્ષણશાસ્ત્રી છે. બીજા આપણે મનોવૈજ્ઞાનિક છે. ડૉક્ટર શ્રોફ છે એ ડાયટિશિયન, એટલે કે તમને શું ખાવું એના. અને એડિનબરા ક્યાં છે? ઇંગ્લેન્ડમાં. આમ તમારા જનરલ નોલેજ માટે એડિનબરા ઇંગ્લેન્ડમાં, બરાબર. ત્યાંથી પ્રોફેસર રે મેકે છે, બરાબર. એ તમારા ક્વેશ્ચનને સોલ્વ કરવામાં મદદ કરશે. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. હું સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર સુધીર શાહને વિનંતી કરું કે તે ઇન્ટ્રોડ્યુસ કરે અને બધા જે ગેસ્ટ છે તેમને આમંત્રિત કરે. મિસ્ટર શાહ, ઓનરેબલ dignitaries on the dais એટલે કે આવું જે ટેબલ છે, બરાબર. આખું ટેબલ હોય એને ડાયસ કહેવાય. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પેરેન્ટ પ્રેઝન્ટ હિયર. અહીંયા બધા ઉપસ્થિત છે, બધા વાલીઓ, વિદ્યાર્થીઓ, બધાને નમસ્કાર. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in March. એટલે કે હવે આ શિયાળો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક્ઝામની અત્યારથી તૈયારી કરતા હશે. It is observed that unanswered question of the students and expectation of parents not only lead to stress but also create apathy and boredom for studies. એટલે કે એવું નોંધવામાં આવ્યું છે કે જે આપણે આન્સર ન આપેલા હોય એવા ક્વેશ્ચન જે છે એ સતત સતાવે છે અને એક ચિંતાનું સ્ટુડન્ટ્સમાં નિર્માણ કરે છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during the studies of examination. એટલે કે આ સેમિનારનું જે શું કે મકસદ છે એ છે કે એક્ઝામ ટાણે શું કરવું અને શું ન કરવું, અને બરાબર કે એક્ઝામ વખતે શું ધ્યાન આપવું તેને ગાઈડ કરવાનું છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. મને આનંદ થાય છે કે ડૉક્ટર મંસૂરી એ શું કહેવાય, બહુ સારા મનોવૈજ્ઞાનિક છે. from Vadodara city, Dr. Mansoori has been
associated with Lotus Group of School for 13 years and helps hundreds of students and parents every year. એટલે કે તે શું કે 2 વર્ષથી તે લોટસ ગ્રુપ સાથે સંકળાયેલા છે અને દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓને વાલીઓને મદદ કરે છે. ડોક્ટર મિસિસ શૈલજ ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ, બહુ જાણીતા શું કહેવાય શિક્ષણવિદ છે. ડોક્ટર મિસિસ શૈલજ ઓથર એન્ડ ટીચર ટ્રેનર, જેમને બુક પણ લખી છે, ટીચર અને ટ્રેનર પણ છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ her as one of the academic advisor to our school. આપણું સૌભાગ્ય છે કે એમના જેવા એક એકેડેમિક એટલે કે શિક્ષણવિદ આપણા એડવાઇઝર તરીકે અહીંયા આવ્યા છે. It is truly said that special activities demand special food habits. There is growing concern over that we eat these days. Many of you would doubt what food habits have to do with study habits, performance in the exam. બરાબર, એવું નોંધવામાં આવે છે કે આપણે જે ખાઈએ છીએ એની અસર આપણા મગજ ઉપર તો થાય છે. એક્ઝામ વખતે શું ખાવું શું ન ખાવું એનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. You will come to know some interesting fact while interacting with Dr. Manju Shroff as well-known dietitian. તમને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ખબર પડશે તમે જ્યારે વાત કરશો ડૉક્ટર મંજુ શ્રોફ સાથે. In today's globalized world, distance is hardly a barrier to communication. We have Professor Ray McKay online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. હવે આજના જે વૈશ્વિક વિશ્વ છે તેમાં કોમ્યુનિકેટ કરવું બહુ જ સહેલું બન્યું છે. તો આપણું સૌભાગ્ય છે કે ડૉક્ટર રે મેકે યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે આપણા સાથે જોડાયેલા છે. આ વેલકમ તેમના આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે, કારણ કે તેમણે એક દેશના નહીં બધા દેશના સ્ટુડન્ટ્સનો એમને અનુભવ હશે. I welcome you all and without any further delay, I now invite students and parents raise question. એટલે કે હું તમારું સૌનું સ્વાગત કરું છું. કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર હું હવે સ્ટુડન્ટ્સ અને ટીચરને ઇન્વાઇટ કરું છું અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે. અબોય, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટુડન્ટ 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. એટલે કે એક છોકરો કહે છે મારું નામ ભરત છે, હું સ્ટુડન્ટ 10માં, તમારી ઉંમરનો તમારા ધોરણનો છોકરો છે. ક્વેશ્ચન છે કે ડૉક્ટર મંસૂરીને હું દિવસના 6 કલાક વાંચું છું. In spite of this that I hardly remember anything at the end of day. હું દિવસના અંતમાં મુશ્કેલથી કંઈ યાદ રાખી શકું છું. Even my mom gives me brain tonic regularly. How can I improve my routine? મારી મમ્મી મને મારા મધર છે એ રોજે રોજ બ્રેન ટોનિક દે છે, પણ હું ઇમ્પ્રૂવ છે શું કહેવાય મારા ધ્યાન છે ઇન્ટેન્શન એટલે કે ધ્યાન એનું કેવી રીતે જાળવી શકું છું. ડૉક્ટર મંસૂરી, ભરત, though you have raised this question, you are not only one who face this problem. તે આ પ્રશ્ન ઊભો કર્યો છે, પણ તું આ પહેલો વ્યક્તિ નથી કે જેને આ પ્રશ્ન થાય છે. I am sure there are many here who might be having some questions. Tell me, how many of you have questions? Many hands go up. All right. Have you read of Chinese proverb? Okay. I am sure તમારામાંથી ઘણા બધાને ક્વેશ્ચન થતા હશે. કેટલાને થાય છે? હાથ ઉપર કરો, ઘણા હાથ ઉપર થાય છે. તો ઓલ રાઈટ, એક ચાઇનીઝ કહાવત છે, I hear and I forget. I see, I remember, and I do, and I understand. એટલે કે મેં સાંભળ્યું, ભૂલી ગયો, મેં જોયું, મને યાદ રહી ગયું, અને મેં કર્યું, હું સમજી ગયો. But I don't understand. Just tell me what should I do so that I don't forget. Sir, મને ખબર ન પડી, મને ખાલી કહો કે એવું હું શું કરું કે એને કે મને યાદ નહીં રહે. તો મિત્રો, હવે આવતા લેક્ચરમાં આપણે જોશું એને કે હવે આનો જવાબ શું મળે છે. ત્યાં સુધી આપ પણ વિચારતા રહો. થેન્ક યુ વેરી મચ.